નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સની આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. ડેઇલી 5 અંતર્ગત આજના 5 MCQ 5 સવાલ વિટામિન ઉપર આધારિત લેવા છે. તો આવા લેક્ચરને આપણે વિટામિન લેક્ચર પણ કહી શકશું. અને ક્લાસ 2-3ની લગભગ કોઈ પણ એક્ઝામ તમે જોઈ લો, એની અંદર વિટામિનના ક્વેશ્ચન અચૂક પૂછાય છે, ખાસ કરીને એના રાસાયણિક નામ અથવા એના સંશોધકો કે ભાઈ કોણે એની શોધ કરી છે, અથવા વિટામિનના કોઈકના કોઈક સવાલ હોય જ છે. તો એવા ખૂબ અગત્યના સવાલની ચર્ચા આજે આપણે કરવી છે. શરૂઆત કરીએ પહેલા શબ્દથી, પ્રથમ સવાલથી. પ્રથમ સવાલ એવો છે કે વિટામિનની શોધ કોણે કરી હતી. હવે વિટામિન શબ્દ બરાબર પહેલાં તો આપણે સમજી લઈએ કે ભાઈ વિટામિન શબ્દ છે એ બે લેટિન શબ્દને મર્જ કરીને બનાવેલો શબ્દ છે વિટામિન, જેમાં વિટાનો મતલબ થાય છે જિંદગી અથવા લાઈફ અથવા જીવન, બરાબર. અને મીન શબ્દ વિટામિનનો સ્પેલિંગ તમે જુઓ તો એમાં આવતો MINE એ એમાઇન શબ્દ અથવા એમિનો એસિડમાંથી બનાવેલો છે. એવું તમે કહી શકો કે ઘણા બધા વિટામિન્સ છે એ એમિનો એસિડ્સના બનેલા છે. તો વિટા અને એમાઇન ઉપરથી વિટામિન શબ્દ બનાવેલો છે. હવે આ વિટામિન શબ્દની શોધ કાશ્મીર ફંક નામના વૈજ્ઞાનિકે કરી હતી, અથવા એવું સમજો કે વિટામિન શબ્દ સૌ પ્રથમ કાશ્મીર ફંક અથવા કોઈક બુકની અંદર લખે છે સી ફંક નામના વૈજ્ઞાનિકે કરી હતી. તો આમાં કોઈ જાતની કન્ફ્યુઝન ન રહેવી જોઈએ. વિટામિન શબ્દની શોધ કાશ્મીર ફંક નામના વૈજ્ઞાનિકે કરી હતી અને વિટામિનની શોધ હોપકિન્સ નામના વૈજ્ઞાનિકે કરી હતી. તો વિટામિનની શોધ હોપકિન્સ કે જેણે વિટામિન ડીની પણ શોધ કરેલી હતી. તો વિટામિન ડીની શોધ કોણે કરી હતી? તો હોપકિન્સ નામના વૈજ્ઞાનિકે વિટામિન્સની શોધ કરી હતી. કયું વિટામિન? તો કે ભાઈ વિટામિન ડીની શોધ હોપકિન્સ નામના વૈજ્ઞાનિકે કરી હતી. તો વિટામિન શબ્દની શોધ કાશ્મીર ફંક. કન્ફ્યુઝન અહીંયા ઘણો બધો અધકચરું નોલેજ અથવા અધૂરું નોલેજ હોય તો અહીંયા વિવાદ કરાવે. દાખલા તરીકે પ્રોટોનની શોધ કોણે કરી હતી? તો પ્રોટોનની શોધ માટે બે જવાબ આવે, ગોલ્ડસ્ટીન અને રુથરફોર્ડ. ભાઈ એક વૈજ્ઞાનિકે એ પ્રોટોનની શોધ કરી હતી, બીજા વૈજ્ઞાનિકે એની ઉપર આવેલા ધન વીજભારની શોધ કરી હતી. તો આવું અધકચરું નોલેજ જો તમે ધરાવતા હો તો આપણા માર્ક ક્યાંક કટ થઈ જતા હોય. તો એવો વિવાદ ન રાખતા ક્લિયર રાખીએ કે વિટામિન શબ્દની શોધ કરી હતી સી ફંક નામના વૈજ્ઞાનિકે અને વિટામિનની શોધ કરી હતી હોપકિન્સ નામના વૈજ્ઞાનિકે. બરાબર છે. હવે હોલકટ, ત્યારબાદ અન્ય ઓપ્શન્સની પણ ચર્ચા કરી લઈએ આપણે. મેકકુલન અને હોલકટ. મેકકુલન નામના વૈજ્ઞાનિકે બે વિટામિન A અને વિટામિન Bની શોધ કરી હતી, જ્યારે હોલકટ નામના વૈજ્ઞાનિકે વિટામિન Cની શોધ કરેલી હતી. આ દરેક વિટામિનના રાસાયણિક નામ, શેમાં દ્રાવ્ય છે એ તમને ખાસ ખબર હોવી જોઈએ. તો એની ચર્ચા કરી લઈએ સાથે. કુલ A, B, C, D, E અને K એમ 6 વિટામિન અગત્યના છે, બરાબર. આ 6 વિટામિનને એની દ્રાવ્યતાના આધારે બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. એક છે જલીય દ્રાવ્ય અને બીજું છે ચરબીમાં દ્રાવ્ય. ચરબીમાં દ્રાવ્ય હોય એવા વિટામિનને ચરબી દ્રાવ્ય, અથવા જે વિટામિન પાણીમાં દ્રાવ્ય છે એને જલીય દ્રાવ્ય અથવા જલ દ્રાવ્ય વિટામિન કહેવાય છે. વિટામિન અંગે થોડી સ્પષ્ટતા કરી લઈએ કે ભાઈ વિટામિન છે એ આપણા શરીરને કોઈ જાતની ઉર્જા પ્રોવાઈડ કરતું નથી. ઘણા બધા વિદ્યાર્થીઓ એવું સમજતા હોય કે ભાઈ વિટામિન ખાવાથી ઉર્જા આવે છે. નહીં, વિટામિન માત્ર શરીરને અને એના અંગોને રોગ પ્રતિકારક શક્તિ અથવા અન્ય બેક્ટેરિયા કે વાયરસ સામે લડવાની તાકાત આપે છે. શરીરના અંગોને રક્ષણ આપે છે. કોણ? આ વિટામિન, બરાબર. વિટામિન છે એ કોઈ અંગોને ઉર્જા આપતું નથી, માત્ર એને લડવાની તાકાત આપે છે. તો એની દ્રાવ્યતાના આધારે ચરબીમાં દ્રાવ્ય અને જલ દ્રાવ્ય વિટામિનમાં વિભાજિત કરી શકાય છે. યાદ રાખવાની ટ્રીક, કયા કયા વિટામિન ચરબીમાં દ્રાવ્ય છે તો એને આ રીતે યાદ રાખો. કીડા, વિટામિન K, વિટામિન E, વિટામિન D અને વિટામિન A ચરબીમાં દ્રાવ્ય છે, જે ચરબીમાં ઓગળી શકે છે. તો વધ્યા કયા? K, E, D, A. વધ્યા કયા? BC.
તો વિટામિન બી અને વિટામિન સી એ જલીય દ્રાવ્ય છે, પાણીમાં દ્રાવ્ય છે એવા વિટામિન આ 2 છે. જ્યારે ચરબીમાં દ્રાવ્ય હોય એવા વિટામિન KEDA છે. બરાબર. બાય ધ વે, આપણા સવાલનો જવાબ કે ભાઈ વિટામિનની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી, તો આપણા સવાલનો જવાબ આવે છે હોપકિન્સ. પણ જો એવું પૂછવું કે વિટામિન શબ્દ કોણે આપેલો, તો કાશ્મીર ફંક નામના વૈજ્ઞાનિકે. બરાબર છે. ત્યારબાદ નવા સવાલ ઉપર આપણે આગળ વધીએ. પછીનો સવાલ છે કયું વિટામિન ચરબીમાં દ્રાવ્ય નથી. તો હમણાં જ આપણે ચર્ચા કરી, યાદ રાખવાની ટ્રીક તમને આપી, કીડા KEDA. આ વિટામિન ચરબીમાં દ્રાવ્ય છે. એ સિવાયના એટલે કે BC એ જલ દ્રાવ્ય, જે પાણીમાં દ્રાવ્ય હોય એવા વિટામિન જલ દ્રાવ્ય બી અને સી છે. જો KEDA, બરાબર. તો એ ચરબી દ્રાવ્ય, એના બદલે અહીંયા આપેલો છે બી. તો બી અથવા સી એ બંને વિટામિન છે એ જલ દ્રાવ્ય છે. આપણને સવાલ પૂછ્યો છે કયા વિટામિન ચરબીમાં દ્રાવ્ય નથી, એટલા માટે આપણો જવાબ અહીંયા આવશે ડી. થોડું વધારે નોલેજ કે જે મોસ્ટ ઓફલી એક્ઝામની અંદર પૂછાતું હોય છે, ABCDE અને K. આ 6 વિટામિન, છ વિટામિનના રાસાયણિક નામ આપણને અચૂક આવડવા જોઈએ. 6 વિટામિન છે ABCDE અને K. આ 6 ના રાસાયણિક નામ એક સાથે યાદ રહેવા જોઈએ અને એને યાદ રાખવાની ટ્રીક તમને આપું છું. એનો મતલબ, એને યાદ રાખવાની ટ્રીક, રથ, એક ટો અને એક અન્ય વિટામિન છે કે એને હું કહું છું ફી. બરાબર છે. તો આ રીતે યાદ રાખો, રથ, એક, ટોફી. તો દરેક વિટામિનના રાસાયણિક નામ યાદ રાખવાની ટ્રીક મેં તમને આપી. હવે એ રાસાયણિક નામ યાદ રાખો. રે ઉપરથી રેટિનોલ, બરાબર. થ ઉપરથી થાઇમીન, એ ઉપરથી એસ્કોર્બિક એસિડ. વિટામિનના રાસાયણિક નામ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે કે જેટલા વિટામિન્સની દ્રાવ્યતા ઇમ્પોર્ટન્ટ છે. કયા વિટામિન શેમાં દ્રાવ્ય છે. ઉપરાંત તમે જૂના પેપર્સ જો સોલ્વ કરતા હો તો મોસ્ટ ઓફલી આ સવાલ પૂછાયેલો છે કે ભાઈ વિટામિન B3નું રાસાયણિક નામ, વિટામિન Cનું રાસાયણિક નામ. તો દરેક રાસાયણિક નામ એક સાથે યાદ રાખીએ. રથ, એક, ટોફી, એક, ક ઉપરથી કેલ્સીફેરોલ, ટ ઉપરથી ટોકોફેરોલ અને છેલ્લું છે ફી ઉપરથી ફિલોક્વિનોન. બરાબર છે. તો 6 વિટામિન અને 6 ના રાસાયણિક નામ યાદ હોવા જોઈએ. રથ, એક, ટોફી. ઘણા બધા વિદ્યાર્થીઓ આપણે પેલી લાઈન આખી બનાવી લઈએ છીએ, પછી લાઈનમાં અમુક સાયલેન્ટ હોય છે અને બાકીના શબ્દો આરે મર્જ કરીને યાદ રાખે છે. એની હાવ આપણને યાદ રહેવું જોઈએ અને એક્ઝામમાં રોકડા માર્ક મળવા જોઈએ. બરાબર. તો મેં આ રીતે યાદ રાખ્યું છે કે દરેકના પહેલા અક્ષર એક પણ સાયલેન્ટ નથી, એક પણ ત્યાં ઇગ્નોર નથી કરવાનો. રથ, એક, ટોફી. ર માને રેટિનોલ, થ થાઇમીન, એ એસ્કોર્બિક એસિડ, કે કેલ્સીફેરોલ, ટોકોફેરોલ, ફી ફિલોક્વિનોન. રથ, એક, ટોફી. ટોફી માને ચોકલેટ. રથ, એક, ટોફી. બાય ધ વે, ચરબીમાં દ્રાવ્ય વિટામિન કયું છે, તો કે ભાઈ બી. ચરબીમાં દ્રાવ્ય નથી એવું વિટામિન છે વિટામિન બી અને સી. તો અહીંયા માત્ર બી છે એટલે આપણે ટીક કરશું. વિટામિન્સના રાસાયણિક નામ યાદ રાખવાની ટ્રીક આપી. રથ, એક, ટોફી. ત્યારબાદ નવો સવાલ, કયું વિટામિન એન્ટી કેન્સર અથવા એન્ટી ઇન્ફેક્શન વિટામિન તરીકે ઓળખાય છે અથવા કહેવાય છે? જવાબ આવે છે વિટામિન એ. વિટામિન એ એન્ટી કેન્સર અથવા એન્ટી ઇન્ફેક્શન વિટામિન તરીકે પણ ઓળખાય છે. હા, કન્ફ્યુઝન વાળો સવાલ એ છે કે કેન્સરની સારવારમાં કયું વિટામિન વપરાય છે? તો યાદ રહે, કેન્સરની સારવારમાં વિટામિન બી વપરાય છે, જે થાઇમીન અને બીજા અન્ય 12 નામ છે વિટામિન બીના, 12 સબટાઈપ છે. એની ચર્ચા આપણે થોડી વારમાં કરશું. પણ અત્યારે સમજો કયું વિટામિન એન્ટી કેન્સર અથવા એન્ટી ઇન્ફેક્શન તરીકે જાણીતું છે? તો કે ભાઈ વિટામિન એ એન્ટી કેન્સર, પરંતુ કેન્સરની સારવારમાં વિટામિન બી વપરાય છે. બરાબર.
વિટામિન સી, જેને આપણે નામ હમણાં જ શીખ્યા, વિટામિન સીનું નામ શું છે? એસ્કોર્બિક એસિડ, બરાબર. એસ્કોર્બિક એસિડ છે વિટામિન સીનું રાસાયણિક નામ છે. વિટામિન સી ક્યાંથી મળે છે? ખાસ કરીને ખાટા ફળોમાંથી. સૌથી ભરપૂર માત્રામાં વિટામિન સી સાઇટ્રિક એસિડ, આમળા અથવા જેને કહેવાય નારંગીમાં વિટામિન સી પુષ્કળ મળી આવે છે, પ્રચુર માત્રામાં મળે છે. ત્યારબાદ આવે છે વિટામિન ડી. દરેક અન્ય ઓપ્શન્સની પણ ચર્ચા કરી લઈએ સાથે. વિટામિન ડી ચામડીમાં બને છે, ત્વચામાં નીચેના સ્તરમાંથી બને છે. થોડું વધારે જ્યારે તમે ડી બોલતા હો તો ત્યારે સાથે કે ને યાદ રાખો, ડી કે અથવા કેડીને યાદ રાખો, કારણ કે આ બે વિટામિન માત્ર એવા છે કે જે આપણા શરીરની અંદર બને છે, બરાબર છે. અન્ય વિટામિન્સ છે એ આપણે ખોરાક વાટે શરીરને આપીએ છીએ, જ્યારે આ બે વિટામિન, વિટામિન ડી અને વિટામિન કે, એ આપણા શરીરની અંદર બને છે. વિટામિન ડી ક્યાં બને છે? તો કે ચામડીમાં બને છે, ચામડીના નીચેના સ્તરમાં. શરીરનું સૌથી મોટું અંગ કયું? ચામડી. ચામડીના નીચેના લેયરમાં બને છે. સવાલ કે સાહેબ શરીરનું સૌથી મોટું અંગ તો યકૃત છે, લીવર છે, જેને આપણે શરીરના રસાયણનું કારખાનું કહીએ છીએ. તો યાદ રાખો, શરીરની અંદર આવેલું સૌથી મોટું અંગ કે તો યકૃત, લીવર જેને કહેવાય છે. શરીરનું સૌથી મોટું અંગ તો ચામડી. પણ શરીરનું સૌથી લાંબુ અંગ કે તો પાચન માર્ગ અથવા નાનું આંતરડું આવશે. તો આવા શબ્દોમાં મોસ્ટ ઓફલી વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન હોય છે. ફરીવાર યાદ કરી લઈએ. શરીરનું સૌથી મોટું અંગ બહારનું ચામડી, શરીરની અંદરનું સૌથી મોટું અંગ જેને યકૃત અથવા લીવર કહેવાય છે, જેને શરીરનું રસાયણનું કારખાનું કહેવાય છે. શરીરનું સૌથી લાંબુ અંગ, તો અંગની વાત કરું છું, શરીરનું સૌથી લાંબુ અંગ તો પાચન માર્ગ અથવા નાનું આંતરડું છે, બરાબર. કન્ફ્યુઝન ન રહે. ફરીવાર આપણા સવાલની અંદર પાછા આવી જઈએ કે વિટામિન ડી અને વિટામિન કે જે આપણા શરીરમાં બને છે, જ્યારે બાકીના વિટામિન આપણે ખોરાક મારફતે મેળવીએ છીએ. એમાં વિટામિન ડી ચામડીના નીચેના સ્તરમાં બને છે. વિટામિન ડી સૂર્યપ્રકાશમાંથી પણ મળે છે. અને વધારે શીખીએ તો સૌથી ફાસ્ટ બનતું આપણા શરીરની અંદર બને છે એવા વિટામિન ડી અને કે, એ પૈકી સૌથી ફાસ્ટ વિટામિન બનતું હોય તો એ છે વિટામિન ડી. શરીરની અંદર સૌથી ફાસ્ટ બનતું વિટામિન, સૌથી ઝડપથી બનતું વિટામિન ડી છે, બરાબર. જેની ઉણપથી સુક્તાન નામનો રોગ, કે જેમાં પગના હાડકા વળી જાય સાંધામાંથી, એ પ્રકારના રોગ વિટામિન ડીથી હાડકાના રોગો થાય છે. તો હાડકાના બંધારણ માટે કયું વિટામિન અગત્યનું છે? તો વિટામિન ડી. ક્યાંથી મળે છે? તો ભાઈ ત્વચાના નીચેના સ્તરમાંથી અથવા ત્વચામાંથી અથવા સૂર્યપ્રકાશમાંથી મળે છે. કયા વિટામિન શરીરમાં બને છે? તો વિટામિન ડી અને વિટામિન કે શરીરમાં બને છે, જ્યારે બાકીના વિટામિન આપણે ખોરાક મારફતે લેવા પડે છે. વિટામિન બીથી બેરી નામનો રોગ થાય છે, અને વિટામિન B1, B2, B3 અપ ટુ B12 સુધીના વિટામિન છે. મોટા ભાગના બી વિટામિનથી ત્વચાના રોગો થાય છે, બરાબર. મોટા ભાગના વિટામિન બીથી ત્વચાના રોગ થાય છે. વિટામિન સી થી સ્કર્વી નામનો રોગ થાય છે, જેનાથી પેઢા ફૂલી જાય છે અથવા પેઢામાંથી લોહી નીકળ્યા કરે છે. તો એ વિટામિન સીની કમીથી એ રોગ થાય છે. વિટામિન એની ઉણપથી રતાંધળાપણું, જેને અથવા નાઇટ બ્લાઇન્ડનેસ કહેવાય છે, કે રાત્રિના સમયે જેમ અંધારું થાય એમ આંખની દ્રષ્ટિ ક્ષમતા ઓછી થતી જાય છે. તો કયું વિટામિન એન્ટી કેન્સર, એન્ટી ઇન્ફેક્શન વિટામિન તરીકે ઓળખાય છે? તો વિટામિન એ એન્ટી કેન્સર તરીકે ઓળખાય છે. કેન્સરની સારવારમાં વિટામિન બી, કન્ફ્યુઝન ન રહે. પછીનો સવાલ, વિટામિન B12નું રાસાયણિક નામ. હવે વિટામિન B12નું રાસાયણિક નામ શીખતા પહેલા વિટામિન બીના અલગ અલગ જેટલા પ્રકાર છે એ આપણે જોઈ લઈએ. એને યાદ રાખવાની ટ્રીક હું તમને સાથે સાથે આપતો જાઉં છું. જુઓ, વિટામિન B1, વિટામિન B2 રિબોફ્લેવિન, B1 થાઇમિન, વિટામિન B3 નિયાસિન. લગભગ 3 થી 4 એક્ઝામની અંદર વિટામિન B3નું પૂછાઈ ગયું છે. વિટામિન B3નું રાસાયણિક નામ શું છે? તો નિયાસિન. યાદ રાખવાની ટ્રીક આપું છું. વિટામિન B4 એડિનિન, બરાબર. તો આ 4 વિટામિનને યાદ રાખવાની ટ્રીક. થાઇરીનીએ,
જો તમે વિટામિન B1 થી B12 ને યાદ રાખો તો બહુ સરળ રીતે યાદ રહી જાય છે. લગભગ કોઈ પણ બુકની અંદર 1 થી 12 વિટામિનના નામ સળંગ આપ્યા નથી. B1 થી B12 12 બી વિટામિનના સળંગ નામ આપ્યા નથી. હું તમને 4-4ના કટકામાં યાદ રખાવું છું. 3 કટકે યાદ રાખશું આપણે. થારીનીએ, થા એટલે થાઇમિન B1 નું રાસાયણિક નામ, રિબોફ્લેવિન B2 નું રાસાયણિક નામ, નિયાસિન B3 નું રાસાયણિક નામ, એડિનિન B4 નું રાસાયણિક નામ, B5 5 ઉપરથી પેન્ટાથેનિક એસિડ યાદ રહી જાય એવું છે, B6 પાયરિડોક્સિન, B7 બાયોટીન, B8 ઇનોસિટોલ. હવે એ 4 ને કઈ રીતે યાદ રાખવું એને યાદ રાખવાની ટ્રીક છે પેપાબાઈ. પે માને પેન્ટાથેનિક એસિડ, પા પાયરિડોક્સિન, બા બાયોટીન, ઇનોસિટોલ. બરાબર. થારીનીએ, પેપાબાઈ 4 ને 4 8 યાદ રહી ગયા. B8 પછી આવે છે B9, B10, B11 અને B12. એક્ઝામમાં ખૂબ જ અગત્યના આ લેક્ચર્સની અંદર આવતા રાસાયણિક નામ અને એની શોધ, એનું ટૂંકું નામ, વિટામિનનો અભ્યાસ કરતી વિજ્ઞાનની શાખાને વિટામિનોલોજી કહે છે. બરાબર. તો વિટામિનોલોજીના સવાલ કોઈ પણ એક્ઝામની અંદર 1-2 હોય જ. અને એવી રીતે સરસ રીતે યાદ રાખી લો. યાદ રાખવાની ટ્રીક પણ હું તમને આપું છું. એવી સરસ રીતે યાદ રાખી લો. કોઈ પણ એક્ઝામની અંદર આનો સવાલ પૂછાય તો આપણો માર્ક જવાનો જોઈએ. બરાબર. B9 નું નામ છે ફોલિક એસિડ. વિટામિન B9 નું રાસાયણિક નામ છે ફોલિક એસિડ. B10 નું રાસાયણિક નામ છે PABA, પાબા, અથવા એને કહેવાય છે પેરા એમિનો બેન્ઝોઇક એસિડ, PABA, પાબા. વિટામિન B12 નું નામ છે PABA, પેરા એમિનો બેન્ઝોઇક એસિડ. વિટામિન B11 નું રાસાયણિક નામ છે સેલિસિલિક એસિડ. બરાબર. અને વિટામિન B12 સાઇનોકોબાલ્મિન, જે કોબાલ્ટ ધરાવે છે, વિટામિન B12 નું રાસાયણિક નામ છે સાઇનોકોબાલ્મિન. તો 12 નામ યાદ રાખવાની ટ્રીક શું મળી? થારીનીએ, પેપાબાઈ, ફોપાસેસા. 4-5 વાર બોલો તો આરામથી યાદ રહી જાય એવું છે, પરંતુ 4-5 વાર બોલવું જરૂરી છે. બરાબર. થારીનીએ, પેપાબાઈ, ફોપાસેસા. આમાંથી વિટામિન B12 3-4 વખત આવી ગયેલું છે અને વિટામિન B3 3-4 વખત આવી ગયેલું છે. બાકીના અન્ય જે છે એ 1-1 વાર આવી ગયેલા છે. અને 1 થી 12 સુધીના વિટામિન બીના જે નામ છે એ લગભગ ક્યાંક જ તમને જોવા મળશે. તો તમે ઈચ્છો તો સ્ક્રીનશોટ પાડી શકો છો. સાથે યાદ રાખવાની ટ્રિક્સ પણ મેં તમને આપી છે. બરાબર. તો આપણા મેઇન સવાલ ઉપર આવી જઈએ પાછા. વિટામિન B12 નું રાસાયણિક નામ હમણાં જ આપણે ભણ્યા કે વિટામિન B12 નું રાસાયણિક નામ છે સાઇનોકોબાલ્મિન. તો વિટામિન B12 નું નામ આપણને મળી ગયું સાઇનોકોબાલ્મિન, એટલે કે આ આપણો જવાબ છે. થાઇમિન, વિટામિન B1 નું રાસાયણિક નામ છે થાઇમિન. વિટામિન B3 નું નામ છે નિયાસિન અને વિટામિન B2 નું નામ છે રિબોફ્લેવિન. એટલે આમાં કન્ફ્યુઝન ન રહેવી જોઈએ. બરાબર. થારીનીએ, પેપાબાઈ યાદ રાખી શકો છો. થારીનીએ, પેપાબાઈ, ફેપાસેસા. એક સાથે 12 નામ તમને યાદ રાખવાની આ ટ્રીક ક્યાંય નહીં મળે. બરાબર. વિટામિન B12 નું રાસાયણિક નામ છે સાઇનોકોબાલ્મિન. આપણા સવાલનો જવાબ મળી ગયો. ત્યારબાદ આગળ વધીએ. છેલ્લો સવાલ જોઈએ. વિટામિન ડી ખાલી જગ્યા દ્વારા મેળવવામાં આવે છે. હમણાં જ આપણે ચર્ચા કરી ગયા કે ભાઈ વિટામિન ડી અને સાથે સાથે અચૂક આપણે બોલવું જોઈએ વિટામિન કે. તો વિટામિન ડી અને વિટામિન કે બે મનુષ્યના શરીરમાં બને છે. શરીરમાં બનતા વિટામિન કયા છે? તો 2 KD અથવા DK. આવી રીતે તમે યાદ રાખી શકો છો, જે શરીરમાં બને છે. તો વિટામિન ડી કેમાં દ્વારા મેળવવામાં આવે છે? તો કે ભાઈ મનુષ્યની ત્વચામાં. તદુપરાંત સૂર્યપ્રકાશમાંથી તે મળે તો છે જ તે વિટામિન ડી. તો આપણો જવાબ અહીંયા રહેશે વિટામિન ડી સૂર્યમાંથી અને મનુષ્યની ત્વચામાંથી મળે છે. પણ એવું પૂછાય કે ભાઈ મનુષ્યના શરીરમાં બનતા વિટામિન, તો વિટામિન કે અને ડી. બરાબર. તો આ સાથે આ લેક્ચરની અંદર ખૂબ જ અગત્યના એવા 5 સવાલ
કે જે આવનારી એક્ઝામની અંદર અચૂક કામ લાગે એવા આવા હજી ઘણા બધા પ્રશ્નોની ચર્ચા અને યાદ રાખવાની શોર્ટકટ ટ્રીક સાથે આપણે માય ક્લાસ એપ ટૂંક સમયમાં લોન્ચ થવા જઈ રહી છે. એની અંદર વિજ્ઞાનની આવી અઢળક વિવાદાસ્પદ સવાલ જે તમારી સાથે મારે ક્લિયર કરવાના છે અને અઢળક એવી ટ્રીક્સ છે કે જે તમે ચાહો તો પણ ભૂલી ન શકો એવી અઢળક ટ્રીક સાથે આપણે ટૂંક જ સમયમાં માય ક્લાસ એપની અંદર આપણે ફરીને ભેગા થશું. બરાબર, ત્યાં સુધી થેન્ક યુ, અસ્તુ, આભાર.